આપનું હાર્દિક સ્વાગત છે। અને નવસારી જિલ્લાની અંદર સતત જે વરસાદ વરસ્યો છે, ખાસ કરીને કેચમેન્ટ વિસ્તાર એટલે કે ઉપરવાસની અંદર જે વરસાદ વરસ્યો છે એના કારણે લઈ અને માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તા બંધ કરવામાં આવે છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવે છે। એનું કારણ છે કે જે નીચાણવાળા રસ્તાઓ હોય, ડુબાઉ પુલ હોય, એ ડુબાઉ પુલની અંદર નીચાણવાળા રસ્તાઓની અંદર હંમેશાના માટે પાણીનો જળભરાવ થતો હોય છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે જે ખરું એ રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે। તો હાલ જે માહિતી મળવા પામી છે એ મુજબ કુલ નવસારી જિલ્લાની અંદર 12 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેની અંદર નવસારી તાલુકાની અંદર 5, જલાલપુર તાલુકાની અંદર 2, ચીખલી તાલુકાની અંદર 1, ખેરગામ તાલુકાની અંદર 3 અને વાંસદા તાલુકાની અંદર 1। આમ કુલ્લે મળી જો વાત કરવામાં આવે તો 12 રસ્તાઓ હાલના તબક્કે નવસારી જિલ્લાની અંદર માર્ગ મકાન વિભાગ દ્વારા બંધ રાખવામાં આવ્યા છે, કે જ્યાં ડુબાઉ પુલ હોય, ક્રોઝવે હોય અને જે ડુબાઉ પુલના કારણે કેચમેન્ટ વાળા વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે જે નદીઓની અંદર ઘોરાપુરની સ્થિતિ સર્જાય છે, જેને ધ્યાનમાં રાખી એ તબક્કે સાવચેતીના ભાગરૂપે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। અને હજુ પણ અમારી નજર જે ખરી એ સતત અને સતત માત્ર ને માત્ર પૂર્ણા નદીની જળ સપાટી ઉપર જ છે। હું મારા કેમેરા પર્સન સાહિલ રાજપૂતને વિનંતી કરીશ કે એ આપને દ્રશ્યો બતાવે કે જે દ્રશ્યોની અંદર હાલ જે જૂનો પુલ જે ખરો એ જૂના પુલની અંદર આપ કચરો સ્પષ્ટપણે જોઈ શકતા હશો। જી હા, જૂના પુલની ઉપર આપ કચરો સ્પષ્ટપણે જોઈ શકતા હશો। તો એ પહેલા ઉપરથી થોડું પાણી જતું હતું અને ત્યાં કચરો અટક્યો હતો અને ત્યારબાદ પાણીની સપાટી થોડી નીચી થઈ છે અને જેના હિસાબે લઈ અને કચરો ત્યાં પુલની પહેલા જ અટકી જાય છે, બાકી પુલ ઉપરથી પહેલા થોડુંક પાણી જતું હતું, એટલે કદાચ રાહતનો શ્વાસ લઈ શકાય અને હજુ પણ માહિતીઓ આવતી રહેશે એ પ્રમાણે અમે આપને અપડેટ કરતા રહીશું। સાથે જ હું બીજી બાજુના દ્રશ્યો પણ દર્શાવવા માંગીશ કે પોલીસના જવાનોને સતત ખડેપગે ઉભા રાખવામાં આવ્યા છે। તો જીબી પણ, જી હા, જીબી નો સ્ટાફ જે ખરો, જીબી નો સ્ટાફ પણ જે ખરો એ હાલ આ પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે કે વીજ પાવર થી માંડી અને અન્ય જે કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, જીવંત વાયરની કોઈ પરિસ્થિતિ ન બનશે એ બાબતે ધ્યાનમાં રાખી અને આ વિસ્તારની અંદર સતત તેઓ પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જીબી ના જવાનો જે ખરા એ પણ સેવાની અંદર જોતરાયા છે। તો સાથે જ આપ જોશો એ પ્રમાણે કે સૌ કોઈને પાણી જોવા છે, જી હા, સૌ કોઈએ રેલ જોવી છે, સૌ કોઈએ પાણી જોવા છે અને એના માટે કરી અને આ જે મુખ્ય માર્ગ છે, આ જે આપણો રાજ્યધોરી માર્ગ છે, રાજ્યધોરી માર્ગની ઉપર આપ જોશો તો એની ઉપર વોચ રાખી અને લોકો બેઠા હોય ત્યારે સાથે જ ડેપ્યુટી કમિશનર જે ખરા, ડેપ્યુટી કમિશનરની ગાડી પણ આવી ચૂકી છે, એ પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવી પહોંચ્યા છે। તો નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની ગાડી આવી છે અને એની અંદર આપણે જોઈએ કોણ છે। અને आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। એમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે કારણ કે જેવું વસાવા પણ છે અને વાસાની પણ છે, તો કોણ આવ્યું છે? હાજી, મેં તમને જણાવ્યું મુજબ કે જેમને બહોળો અનુભવ છે, જેમણે પ્રતિ વર્ષ આ પરિસ્થિતિની અંદર કામ કર્યું છે, એવા ડેપ્યુટી કમિશનર જેવું વસાવાજી આવી ચૂક્યા છે। વસાવા સાહેબ, શું પરિસ્થિતિ છે અને શું જણાવશો? ભારે વરસાદના કારણે જે નદીમાં જે લેવલ વધી રહ્યું છે, જેના કારણે નવસારી મહાનગરપાલિકા વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે એમાં જે સંભવિત પરિસ્થિતિ ઊભી થઈ શકે, જેને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ટીમોને એલર્ટ કરવામાં આવી રહી છે। પ્રતિ વર્ષ આપના માટે તો આ એક મોક ડ્રીલ સમાન જ છે, કારણ કે નવસારી એક એવો વિસ્તાર છે કે જેમાં કેચમેન્ટ વાળા વિસ્તારોની અંદર એટલે ઉપરવાસમાં વરસાદ પડતો હોય અને આપણે ત્યાં રેલ આવતી હોય, આપને બહોળો અનુભવ છે, તો આ વખતે એ અનુભવનો લાભ કમિશનર લેશે ખરા? યસ ડેફિનેટલી। અને જે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારોની અંદર જે દર વખતે જે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં ખાસ કરીને નાગરિકોને બિનજરૂરી હાડમારી વધારે ભોગવવી ના પડે અને કેવી રીતે આપણે તાત્કાલિક રાહત પહોંચાડી શકીએ એ દિશામાં તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ કોઈને સ્થળાંતર કરવાનું અથવા તો કોઈ ફૂડ પેકેટની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ખરી, અથવા તો કોઈને એનાઉન્સમેન્ટ કરવા માટેની કોઈ તૈયારી? એનાઉન્સમેન્ટ જે નીચાણવાળા વિસ્તારો છે એમાં ખાસ કરીને પ્રાથમિક લેવલે નાગરિકોને અમે એલર્ટ કરી રહ્યા છે અત્યારે। તો જે પ્રમાણે આપે સાંભળ્યું એ મુજબ કે ડેપ્યુટી કમિશનર જેવું વસાવાજી કે જે પહેલા નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર હતા, એમને પૂર્ણ અનુભવ છે અને પૂર્ણ અનુભવનો લાભ જે ખરો એ આ વખતે કમિશનરને મળશે ને જેથી કરીને જ તેઓ પોતે આ વિસ્તારની અંદર પેટ્રોલિંગ માટે આવ્યા છે। આપ જોશો એ પ્રમાણે કે પુલની ઉપર, જી હા, પુલની ઉપર હાલ તો ટ્રાફિકની સમસ્યા સતત દેખાઈ રહી છે, પણ સાથે જ જો જોઈએ તો તંત્ર પણ જે ખરું એ એલર્ટ મોડ પર આવી ચૂક્યું છે અને જે નીચાણવાળા વિસ્તારો છે નવસારી શહેરની અંદર એમને અત્યારે એલર્ટ મોડ પર કરવામાં આવી રહ્યા છે। ફાયરની ગાડીઓ જે ખરી એમને સાવધાની વર્તવા માટે જણાવી રહી છે। તો આ જ પ્રમાણે પળે પળની અપડેટ આપતા રહીશું। નિહાળતા રહો નવસારી લાઈવ।